દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ યોજાનારા આ ભવ્ય સમારોહ માટે દેશભરમાંથી ખાસ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે। વધુને વધુ લોકોને રામ મંદિરની આ ઉજવણીનો ભાગ બનવા માટે કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીના રોજ બપોરે 2 થી 30 વાગ્યા સુધી તમામ કેન્દ્ર સરકારની કચેરીઓમાં રજા જાહેર કરી દીધી છે। હવે નાણાં મંત્રાલયે પણ તમામ સરકારી બેંકોમાં 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી રજા જાહેર કરી છે। નાણાં મંત્રાલયે એક પરિપત્રમાં જણાવ્યું છે કે અયોધ્યા રામના અભિષેકના અવસર પર તમામ જાહેર ક્ષેત્રની બેંકો, જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ, જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે। બસ હાલ માટે એટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે। ત્યાર પહેલા અમારા વિડીયોને લાઈક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે।